હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આપણે આજે જોઈશું મજૂર સંઘના કાર્યો એટલે કે ફંક્શન્સ ઓફ ટ્રેડ યુનિયન. બરાબર છે. ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે એવો મજૂર સંઘના જે કાર્યો છે જણાવો. બરાબર છે. હવે મજૂર સંઘ જે છે એ શું છે આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો જે મજૂર સંઘ છે એક ઔદ્યોગિક પર્યાવરણમાં કાર્ય કરતા જે કામદારો છે એના દ્વારા સ્વૈચ્છિક રીતે જે સ્થપાયેલ એક સંસ્થા છે. બરાબર. મજૂર સંઘ તમને ખબર જ છે કે જે ઔદ્યોગિક પર્યાવરણ છે એની અંદર જે કામદારો કામ કરે છે, બરાબર, એ લોકોએ જે એક સંસ્થા સ્થાપેલી છે પોતાના હિત માટે, મજૂરોના હિત માટે, બરાબર છે, એને આપણે મજૂર સંઘ કહીએ છીએ. તો કોઈ પણ સંસ્થાની સ્થાપના પાછળ કોઈ એક ચોક્કસ જીવન ધ્યેય જે છે એટલે કે મિશન જે છે કે ઉદ્દેશ્ય જે છે એ હોય છે, ગોલ હોય છે. તો આવા જે ઉદ્દેશ્યની પૂર્તિ અર્થે સંસ્થા દ્વારા જે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ ચલાવાતી હોય છે. બરાબર છે. તો ઉદ્દેશની પૂર્તિ માટે જે સંસ્થા છે એના દ્વારા અનેક પ્રકારની અહીંયા પ્રવૃત્તિઓ જે છે એ ચલાવાય છે. બરાબર છે. એ લોકોના હિત માટે અનેક પ્રવૃત્તિઓ અહીંયા ચલાવાય છે. તો જે મજૂર સંઘ છે એનો મુખ્ય ઉદ્દેશ અને જીવન ધ્યેય જે છે એ મજૂરોના આર્થિક, સામાજિક અને રાજકીય હિતોનું રક્ષણ કરવાનો છે અને તેમાં વૃદ્ધિ કરવાનો છે. તો આ પ્રકારની જે ઉદ્દેશોની સિદ્ધિ અર્થે મજૂર સંઘ દ્વારા નીચે મુજબના કાર્યો જે છે હાથ ધરવામાં આવે છે. તો કયા કયા પ્રકારના કાર્યો અહીંયા હાથ ધરવામાં આવે છે એ આપણે જોઈએ એક એક કરીને. તો પહેલું છે સામૂહિક સોદાગીરીનું કાર્ય એટલે કે કલેક્ટિવ બાર્ગેનિંગ. તો જે મજૂર સંઘ છે એ મજૂરોનું સંગઠન હોય તે સંગઠિત સ્વરૂપે માલિક સાથે પગાર, નોકરીની શરતો, કામની ભૌતિક પરિસ્થિતિ, પગાર અને રજાના નિયમો વગેરે અંગે વાટાઘાટો કરીને સામૂહિક સોદાગીરી દ્વારા કરાર કરે છે. હવે જે મજૂર સંઘ છે ને એ કેવું છે કે એક સંગઠિત પ્રકારનું એક સંઘ છે, એક સંગઠન છે. બરાબર. તો સંગઠિત સ્વરૂપે એ જે માલિક છે એની સાથે વાટાઘાટો કરવાની જે છે પરિસ્થિતિ જે છે એ ઊભી કરે છે, વાટાઘાટ કરે છે. બરાબર છે. તો અહીંયા માલિક સાથે જે પગાર છે, નોકરીની શરતો છે, બરાબર, કામની જે ભૌતિક પરિસ્થિતિ છે, એ બધી વસ્તુઓ ત્યાં જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ, બરાબર છે. પછી નોકરીનો જે સમય છે એ, પગાર ધોરણ જે છે એ, રજાના જે નિયમો છે એ, બરાબર છે, દર સન્ડે રજા હોય, તહેવારોની રજા હોય, પછી સિક લીવ હોય, એ બધી જે રજાના નિયમો છે વગેરે અંગે વાટાઘાટો જે છે એ કરીને સામૂહિક દાદાગીરી જે છે એના દ્વારા અહીંયા. ચાલો તો બીજો પોઈન્ટ લઈએ. કોઈ મડાગાંઠ સંબંધી અન્ય પક્ષકારો સાથે સમાધાન કરવું એટલે કે ટુ કોમ્પ્રોમાઇઝ વિથ અધર પાર્ટી ઓન ડિબેટેબલ ઇસ્યુ. તો ઔદ્યોગિક પર્યાવરણમાં કોઈ વ્યક્તિ વલણ અથવા જૂથ સંબંધી કોઈ વિવાદાસ્પદ સમસ્યાનું સર્જન થાય છે, જેમ કે નોકરીમાંથી બરતરફ કરીને પુનઃ સ્થાપિત કરવું. કોઈ કારીગર છે એને પુનઃ સ્થાપિત કરવામાં આવે છે. જો કોઈને બરતરફ કરવામાં આવેલો હોય, માની લો કે એને એવું કહેવામાં આવે કે અઠવાડિયા સુધી તારે આવવાનો નથી, બરાબર, 15 દિવસ સુધી એને બેન્ડ કરવામાં આવે, બરાબર, એને બરતરફ કરેલું કહેવાય. તો એને પુનઃ સ્થાપિત કરવું. પછી કર્મચારીની અધિકારી સમક્ષના જે ગેરશિસ્ત ભરેલા જે વર્તન અંગે માફી માંગવી. બરાબર છે. માની લો કે કોઈ મોટા અધિકારી છે એની સાથે કોઈ મજૂર છે એની બબાલ થઈ ગઈ છે, બરાબર, તો અહીંયા માફી જે છે એ માંગી શકે. તો ઓરલી બી માફી માંગી શકે છે, લેખિતમાં પણ માંગી શકે છે, બરાબર. તો આવા પ્રકારની પરિસ્થિતિમાં જે મજૂર સંઘ છે એ બાંધછોડની નીતિ અપનાવીને સમસ્યાનું જે છે એ સમાધાન કરવાનો અહીંયા પ્રયાસ કરે છે, બરાબર છે. એના પછી છે હડતાલનો આદેશ અને તેનું સંચાલન એટલે કે ડિક્લેરેશન ઓફ સ્ટ્રાઇક એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ. તો એની અંદર શું છે, જ્યારે મજૂર અને માલિકો પગાર, નોકરીની શરતો અથવા અન્ય કોઈ કારણસર સંઘર્ષની સ્થિતિમાં આવી જાય છે, ત્યારે સૌ પ્રથમ વાટાઘાટો દ્વારા આવા સંઘર્ષને સુલઝાવવાનો પ્રયત્ન જે છે એ કરવામાં આવે છે. તો જ્યારે કોઈ મજૂર છે ને માલિક છે એની વચ્ચે સેલેરી છે, બરાબર છે, કે લોકોનું જે વેજીસ છે, પછી જે નોકરીની શરતો છે, જે રજાની બધી બાબતો છે, બરાબર છે, પછી જે કામના કલાકો છે, ઓવરટાઈમ છે, બરાબર, એના માટે જે નોકરીની શરતો નક્કી થયેલી હોય છે કે અન્ય કોઈ કારણસર અહીંયા સંઘર્ષ થઈ જાય છે, બરાબર છે. તો એવી પરિસ્થિતિની અંદર અહીંયા કેવું છે કે સૌથી પહેલાં તો
એ લોકોની એક મિટિંગ કરીને એ લોકોની સાથે વાતચીત કરવામાં આવે છે, વાટાઘાટો કરવામાં આવે છે. એટલે એનો મિનિંગ કે મિટિંગ લેવામાં આવે છે, એની અંદર એ લોકો વાતચીત કરે છે, પ્રોબ્લેમ શું છે એ સાંભળે છે, એનું સોલ્યુશન શું હોઈ શકે, બંને પક્ષ તરફથી પોતપોતાના વિચારો જે છે એ રજૂ કરવામાં આવે છે. બરાબર છે. તો એવા સંઘર્ષને એ રીતે સુલઝાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ જો વાટાઘાટોમાં બાંધછોડ થવી આવશ્યક છે, બરાબર છે, અહીંયા કેવું છે કે વાટાઘાટ દ્વારા આપણે પ્રોબ્લેમને સુલઝાવી શકીએ છીએ. પણ જો માલિક એ વસ્તુ નહીં માને ને, બરાબર છે, તો અહીંયા એક કડક વલણ અહીંયા અપનાવે છે મજૂરો બી, બરાબર છે. અને જે હડતાલ છે, હડતાલ એ લોકો પાડે છે, બરાબર. પછી હડતાલનો આશરો લેવો પડે છે, એ લોકો સ્ટ્રાઇક પર ઉતરી જાય છે. એટલે હડતાલ એટલે મજૂર સંઘ દ્વારા મજૂર સંઘના સભ્યોને કામ પર નહીં ચડાવવાનો અપાયેલો આદેશ, બરાબર છે. એટલે હડતાલ એટલે શું કે મજૂર સંઘની અંદર જેટલા બી સભ્યો છે એ લોકોને કહેવામાં આવે કે આજે આપણે કામ પર જવાનું નથી, બરાબર છે. તો એ પ્રકારનો જે આદેશ છે એને આપણે કહીશું હડતાલ. તો હડતાલ એ મજૂર સંઘના પક્ષે લેવાયેલો નિર્ણય છે. તો જે હડતાલ છે ને એ મજૂર પક્ષે અહીંયા લેવાયેલો એક નિર્ણય છે, બરાબર. તો હડતાલ એ કામ પર નહીં ચડવાનું સામૂહિક પગલું છે. એટલે મજૂર સંઘની અંદર જેટલા બી વ્યક્તિ આવતા હોય, બરાબર છે, બધા જ વ્યક્તિ આની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. ઓકે, એટલે એક સામૂહિક પગલું છે આ. તો અહીંયા છે ને કેવું છે કે બધા જે કામદારો છે એ પોતપોતાનું રીતે અહીંયા સામેલગીરી બતાવે છે, બરાબર, કે અમે પણ તમારી સાથે છે, સપોર્ટ બતાવે છે. એ વસ્તુ આવશ્યક છે. તો હડતાલ એ ઔદ્યોગિક સંબંધોના પ્રસ્થાપન માટેનું અંતિમ પગલું છે. તો જ્યારે માલિક જે છે પોતાની વાત નહીં માનતા હોય, બરાબર છે, મજૂરોની વાત નહીં માનતા હોય, ત્યારે અહીંયા હડતાલ પાડવામાં આવે છે. છેલ્લો સ્ટેપ છે. તો હડતાલ જે છે એ બધા જ પક્ષકારો માટે હાનિકારક હોવાથી માત્ર ન છૂટકે જ તેનો સહારો લેવામાં આવે છે. હવે જે હડતાલ છે ને એ બધા જ પક્ષે એ યોગ્ય નથી, બરાબર છે. એટલે એમાં કેવું છે કે ના છૂટકે આપણે અહીંયા પછી જો કંઈ સોલ્યુશન નહીં નીકળે ને તો આપણે હડતાલ કરવી પડે. કેમ કે એમાં કેવું છે કે જો હડતાલની અંદર કેવું છે કે કારીગર જે છે એ નોકરીએ નહીં જાય, બરાબર છે. તો એના લીધે એની રોજી જે છે એક દિવસની જતી રહે, કે જેટલા દિવસ હડતાલ પડે એટલા દિવસની રોજી એની જતી રહે. અને જો હડતાલ ગેરકાયદે સાબિત થતી હોય, બરાબર છે, તો ન છૂટકે પણ એને જે શું છે એની નોકરી જે છે એ ગુમાવવી પડે, બરાબર છે. પછી માલિકને ઉત્પાદન બંધ રહેતા, તો જે માલિક છે એનું ઉત્પાદન બંધ રહે, બરાબર છે, તો એના લીધે પણ એ નુકસાન થાય છે. કેમ કે પ્રોડક્શન નહીં થાય તો માલિકે બી અહીંયા આર્થિક નુકસાન જે છે એ ભોગવવું પડે છે. જ્યારે ઉત્પાદનના અભાવે વસ્તુ અથવા સેવાની જે અછત ઊભી થતાં વ્યાપક રીતે સમાજને સહન કરવું પડે છે. તો જ્યારે ઉત્પાદનનો અભાવ હોય, બરાબર છે, તો એના લીધે શું થાય છે કે પ્રોડક્શન થાય નહીં તો માર્કેટમાં પ્રોડક્ટ પહોંચે નહીં એટલે કસ્ટમર સુધી એ પહોંચે નહીં, બરાબર. એટલે કસ્ટમરને જરૂર હોય તો ત્યારે એ પ્રોડક્ટ પહોંચતી નથી. તો એના લીધે કેવું છે કે અલ્ટિમેટલી જે કસ્ટમર છે, એટલે કે જે આખો એક કસ્ટમરની રેન્જ છે, આખો સમાજ છે, બરાબર છે, એને પણ અહીંયા નુકસાન પહોંચે છે. એટલે અલ્ટિમેટલી અહીંયા બધાને નુકસાન પહોંચે છે. હવે માની લો કે જે મુખ્ય સેવાઓ છે ટ્રાન્સપોર્ટેશનની, બરાબર છે, હવે વાહન વ્યવહાર બંધ થઈ જાય તો જે વ્યક્તિ બસમાં ટ્રેનમાં અપડાઉન કરીને નોકરી જતા એ લોકો કેવી રીતે જાય, બરાબર. પછી જે તબીબી સેવા, તો ડૉક્ટરો હડતાલ પાડી દે, બરાબર છે, તો જે મરીજ છે, બરાબર છે, જે વ્યક્તિ માંદા છે એ લોકોને કેવી રીતે અહીંયા એ લોકોની સેવા કરી શકે, બરાબર છે, કે એ લોકોને સાજા કરી શકે. પછી વીજળી પુરવઠો, વીજળી વગર તો આજકાલ કંઈ કામ થતું જ નથી, બરાબર છે. તો એવી પરિસ્થિતિની અંદર કેવું છે કે કેટલું બધું નુકસાન અહીંયા બધાએ આપણે ભોગવવું પડે છે. તો જે હડતાલ પડે એ સામાજિક દ્રષ્ટિએ અલ્ટિમેટલી કેવી છે કે એક માઠી અસર અહીંયા ઊભી કરે છે. તો આમ હડતાલ એ મજૂર સંઘના ભાઠાનું શસ્ત્ર છે, જેનો ન છૂટકે જ અંતિમ તબક્કે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. એમ તો છે ને કેવું છે કે મિટિંગ કરીને અહીંયા ડિસ્કશન કરીને એકબીજાનું જે મંતવ્યો છે, વિચારો છે એને સાંભળીને વિચારીને અહીંયા ડિસિઝન લેવામાં આવે છે. પણ જો કોઈ પણ એક પક્ષે માનવામાં નહીં આવે તો અહીંયા હડતાલ પર ઉતરવામાં આવે છે, તો જ ઉતરવામાં આવે. એટલે ના છૂટકે અહીંયા હડતાલ છે એ કરવામાં આવે, બરાબર. તો જ્યારે મજૂર સંઘની નેતાગીરી અપરિપક્વ હોય અથવા મજૂર કલ્યાણ સિવાય અન્ય રાજકીય ઉદ્દેશ સિદ્ધ કરવાનો સ્વાર્થી પ્રયત્ન હોય ત્યારે નજીવા કારણોસર હડતાલનો આશરો લેવો પડે છે, બરાબર છે. તો જ્યારે મજૂર સંઘની જે નેતાગીરી જે છે એ અપરિપક્વ હોય, એટલે એની અંદર છે ને મેચ્યોરલી કોઈ નિર્ણય નહીં લેવાય ને, બરાબર, કે પછી જે નેતા છે ને ઢીલો પડતો હોય ને, તો
ત્યારે અને જે મજૂર કલ્યાણ સિવાય અન્ય રાજકીય ઉદ્દેશ સિદ્ધ કરવાનો અહીંયા સ્વાર્થી પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર, જે રાજકીય પક્ષ છે એ લોકો જબરજસ્તીથી પોતાના સ્વાર્થ માટે અહીંયા હડતાલ પડાવડાવે છે. તો ત્યારે જ અહીંયા હડતાલ જે છે એનો આશરો લેવામાં આવે છે. તો આ પ્રકારની જે મજૂર સંઘના વલણ છે એના કારણે મજૂર સંઘ ચળવળને ધક્કો પહોંચે છે. તો અહીંયા જે મજૂર સંઘના જે નિયમો છે ને, બરાબર છે, એ સફળ નીવડતા નથી. બરાબર, મજૂર સંઘનું મિનિંગ શું છે? હડતાલ પાડવો નથી. એની અંદર બહુ બધા જે સામાજિક અને આર્થિક કાર્યો છે ને એ કરવામાં આવે છે. બરાબર છે. તો વાસ્તવમાં મજૂર સંઘે હડતાલ સિવાયના અનેક મજૂર હિતો અને મજૂર કલ્યાણના જે કાર્યો છે એ બજાવવાના છે. બરાબર, એટલે એ સિવાય બી બીજા બહુ બધા કામ છે હડતાલ સિવાયના બી. તો આથી હડતાલ એ મજૂર સંઘનું એકમાત્ર કામ ન બનવું જોઈએ. બરાબર, એટલે મજૂર સંઘ જો હડતાલ પાડ્યા કરે તો પછી એ લોકોનું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. તો મજૂર સંઘની જે પ્રવૃત્તિ છે એ શું છે કે મજૂર સંઘના જે સામાજિક અને આર્થિક કાર્યો છે એ કરવાનું છે. બરાબર છે. તો મજૂર સંઘના આ પ્રકારના વલણથી મજૂર સંઘો આર્થિક નુકસાનમાં ઘસેડે છે. બરાબર છે. એનાથી જે મજૂર સંઘ છે એની અંદર જેટલા બી મેમ્બર છે, એટલે જેટલા બી મજૂરો છે એને અહીંયા નુકસાન પહોંચી શકે છે. બરાબર છે. તો મજૂરોનું જે માલિકોનું જે મજૂર વિરુદ્ધનું વલણ છે એ વિકસે છે. બરાબર, જે લોકો હડતાલ પાડ્યા કરે ને ખરાબ વલણ ધરાવતા હોય તો અહીંયા માલિક જે છે એના પર બી એની માઠી અસર પડે છે કે માલિક જે છે ને પછી એની ઇમ્પ્રેશન એવી પડે કે અમારા મજૂર આવા છે, અમને સાથ આપતા નથી. તો સમાજથી અને સમાજની મજૂરો તરફની જે સહાનુભૂતિ છે એ ગુમાવે છે. આથી હડતાલનો અંતિમ શસ્ત્ર તરીકે ઉપયોગ થવો જોઈએ. બરાબર છે. એટલે હડતાલ છે ને એક છેલ્લું શસ્ત્ર છે. બરાબર, અધરવાઇઝ આપણે એને ડિસ્કશન દ્વારા તો એને સોલ્વ કરી શકીએ છીએ. ચાલો, તો હવે આપણે આગળ જોઈએ. તો મજૂર સંઘ દ્વારા હડતાલનું વ્યૂહાત્મક સંચાલન થવું જોઈએ. તો હડતાલનો આદેશ એ ધારાકીય ઘટના છે. બરાબર, આપણે છે ને તો એ બધી વસ્તુ લીગલી કરવી પડે. જો લીગલી નહીં થાય અને હડતાલ જે છે એ ઇનલીગલ જો જાહેર થઈ જાય ને, બરાબર, ગેરકાયદેસર જો સાબિત થાય ને, તો જે મજૂરો છે ને એને પારાવાર નુકસાન થાય છે. એ લોકોને દંડ ભરવો પડે, જેલમાં બી જવું પડે, એવી પરિસ્થિતિ બી ઊભી થાય. લોકોને જોબમાંથી કાઢી બી મૂકવામાં આવે, એવી બધી પરિસ્થિતિ જે છે એ ગુમાવે છે. કેમ કે જે દિવસે હડતાલ કરેલી હોય એ દિવસનો પગાર તો જાય જ, પણ જો હડતાલ જે છે ઇનલીગલ સાબિત થાય તો એના લીધે એને બહુ બધા આર્થિક અને જે જોબને રિલેટેડ બધા નુકસાન થાય છે એ તો થાય જ છે. બરાબર છે. તો નોકરીનું સાતત્ય એટલે જે કન્ટિન્યુટી છે અહીંયા એ ગુમાવી દે છે. બરાબર છે. એટલે જે અમુક સંજોગો છે એમાં એની નોકરી જતી પણ થઈ જાય. બરાબર છે. તો અનેક પ્રકારની હાડમાળી છે એનો બી સામનો કરવો પડે. હવે અચાનક એની નોકરી જતી રહી તો એને બીજી નોકરી શોધવી પડે. બરાબર છે. હવે એને ખબર પડે ત્યાં બીજી જગ્યાએ બી કે ભાઈ આ લોકોએ આવી રીતે હડતાલ પાડેલી, તો એ લોકો બી એકવાર એને રાખતા વિચારે છે. એટલે હડતાલ છે ને એ કેવું છે કે લીગલી બધા દસ્તાવેજોની સાથે આપણે કરવી પડે છે. બરાબર છે. તો જો લાંબા ગાળાની જો હડતાલ હોય, બરાબર છે, તો અહીંયા મજૂર બી જે છે એ પોતાની ધીરજ ગુમાવે છે ને હડતાલના લીધે સમાજને પણ તકલીફ પહોંચે છે. બરાબર છે. માલિકને બી નુકસાન થાય છે, પોતાને બી નુકસાન થાય છે, મજૂરને. બરાબર છે. તો અહીંયા કેવું છે કે બધી વસ્તુ જે છે ને મજૂર વિરોધી અહીંયા બની જાય છે. તો આથી અસરકારક અને સફળ હડતાલ સંચાલન એ મજૂર સંઘ માટે એક અહીંયા પડકાર બની જાય છે. તો અસરકારક નેતાગીરી, વ્યાપક દ્રષ્ટિકોણ, હડતાલ પાડવાના સંજોગો અને કારણોનો અહીંયા વ્યાપક પ્રચાર જે છે હડતાલ દ્વારા હડતાલ દરમિયાન મજૂરોની એકતા અને સંગઠન ટકાવી રાખવું. બરાબર છે. આર્થિક સહાયની જે વ્યવસ્થા છે જેવા અનેક પગલાઓ દ્વારા હડતાલનું જે સફળ સંચાલન છે થઈ શકે છે. તો આમ મજૂર સંઘનું આ કાર્ય ઔદ્યોગિક સંબંધોની જાળવણીમાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. બરાબર છે. હવે એના પછી આપણે જોઈએ કે મજૂરોનું પ્રતિનિધિત્વ કરવું. ટુ રિપ્રેઝેન્ટ ધ લેબર. તો મજૂર સંઘ એ મજૂરોની એક સામૂહિક સંસ્થા છે. જ્યારે મજૂર સંઘના હિતને અસર કરતો કોઈ કાયદો અહીંયા ઘડાતો હોય ત્યારે વિવિધ પક્ષકારોના દ્રષ્ટિબિંદુની અહીંયા રજૂઆત માટે તેમના પ્રતિનિધિઓને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. જો મજૂર સંઘની વૈધિક રચના થઈ હોય અને મજૂર સંઘ માન્ય થયેલો હોય તો તે પોતાનામાંથી કોઈ પ્રતિનિધિને પસંદ કરીને અથવા ચૂંટી કાઢીને આ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે. તો વળી આમ સંબંધિત પ્રવૃત્તિઓમાં મજૂર સંઘનું પ્રતિનિધિત્વ જાળવવું અને મજૂર સંઘનું મૂળભૂત કાર્ય છે. તો જે મજૂર સંઘ છે એ મજૂરોનો એક સામૂહિક સંસ્થા છે. બરાબર.
તો અહીંયા જે મજૂર સંઘ છે એના હિત માટે અહીંયા કાયદો ઘડાતો હોય છે, બરાબર. અહીંયા વિવિધ પક્ષકારો છે એના અહીંયા મંતવ્યો જે છે એની રજૂઆત થતી હોય છે, બરાબર છે. પ્રતિનિધિઓ છે એ લોકોને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે. તો અહીંયા આખી વૈધિક રચના કરવામાં આવે છે, એક ચૂંટણી પણ અહીંયા કરવામાં આવે છે, બરાબર છે, જેનાથી અહીંયા પ્રતિનિધિત્વ કરી શકે એવા વ્યક્તિને આપણે અહીંયા સિલેક્શન કરવામાં આવે છે. એના પછી છે મજૂર કલ્યાણના કાર્યો. તો મજૂર કલ્યાણના કાર્યોની અંદર શું છે કે જે મજૂર સંઘ છે એ સામાજિક દૃષ્ટિએ એક આવકાર્ય સંસ્થા છે. તો મજૂર સંઘ દ્વારા જે સભ્યપદ છે, બરાબર, દાન અને અન્ય પ્રવૃત્તિ દ્વારા આવકનું ઉપાર્જન થતું હોય છે, બરાબર. એ લોકો એક મજૂર સંઘની અંદર કોઓપરેટિવ સોસાયટી જેવું છે ને એવું પણ અહીંયા એ લોકો ઊભું કરી શકે છે, જેનાથી એ લોકોને આર્થિક અને સામાજિક લાભ થાય છે અને એ લોકોના છોકરાઓને એજ્યુકેશનલ રિલેટેડ જે સુવિધાઓ છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મજૂર સંઘની જે અસરકારક નેતાગીરી છે એ મજૂર કલ્યાણની અન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિઓ છે એ ચલાવી શકે. જો મેં તમને કીધું ને એ પ્રમાણે, જેમ કે મજૂરોના જે બાળકો છે એ લોકોની કેળવણી, એ લોકોને એજ્યુકેશન, તો એજ્યુકેશન રિલેટેડ એ લોકોને બુક્સ પ્રોવાઈડ કરવી, એ લોકોની જે ફી છે એ ફીમાં સ્કોલરશિપ જેવી સુવિધા એ લોકો કરી આપે, બરાબર છે. તો મજૂરોના જે કુટુંબીજનો છે એ લોકોને તબીબી સહાય, મેડિકલ સહાય બી અહીંયા પૂરી પાડવામાં આવે છે. પછી જે મજૂર કુટુંબો છે એના માટે આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓ, બરાબર, એક કેવું છે કે મેળાવડા જેવું રાખવામાં આવે, આનંદ મેળો જેને કહીએ છીએ ને એ ટાઈપનું. પછી જીવન જરૂરિયાત વ્યાજબી ભાવે પૂર્ણ કરવામાં આવે છે. તો એના માટે જે ગ્રાહક સ્ટોર્સ છે એ ચલાવવામાં આવે છે. તો સભ્યોને આર્થિક સહાય પૂરી પાડવા જે સરાફી મંડળી જે છે એ ચલાવવા જેવી અહીંયા મજૂર કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ જે છે એનું સંચાલન મજૂર સંઘ દ્વારા કરવામાં આવે છે. એના પછી છે રાજકીય જોડાણ, એટલે કે પોલિટિકલ અફિલિએશન. તો સમાજનો એક મોટો વર્ગ જે છે એ કારીગર તરીકેનો દરજ્જો અહીંયા ધરાવે છે, બરાબર. બધા એમ્પ્લોય તરીકે અહીંયા કામ કરે છે મોટા મોટા ઇન્ડસ્ટ્રીની અંદર. તો જે મજૂર સંઘ છે એ સ્વરૂપે અહીંયા સંગઠિત થાય છે. તો અહીંયા કેવું છે, એક રાજકીય વિચારસરણીમાં એની ગણનાપાત્ર ભૂમિકા અહીંયા એ લોકો ભજવે છે. તો એના લીધે જે રાજકીય નેતાગીરી છે એ પણ મજૂર સંઘના આવા વ્યૂહાત્મક મહત્ત્વને યોગ્ય રીતે ધ્યાનમાં લે છે, બરાબર છે. તો આમ મજૂર સંઘનું જે રાજકીય મહત્ત્વ છે એ પણ છે, કેમ કે અહીંયા કેવું છે કે એ લોકોને વોટ મળે એ લોકો તરફથી, મજૂર સંઘ તરફથી, એટલે બધા રાજકીય પક્ષ છે ને એ લોકોને સાચવવા માટે પડાપડી પણ કરતા હોય છે. તો આવા જે વ્યાપક મજૂર વર્ગને ઈચ્છે તેવા રાજકીય પક્ષ સાથે મજૂર સંઘનું જોડાણ જે છે એ લોકો અહીંયા કરી શકે છે અને એ લોકો સાથે સંબંધ ટકાવી રાખવાનો અહીંયા પ્રયત્ન કરે છે. તો અહીંયા કેવું છે કે મજૂર સમવાય મંડળો જે છે, રાષ્ટ્રીય કક્ષાના જે મજૂર સમવાય મંડળો છે એ પ્રકારનું અહીંયા રાજકીય જોડાણ પણ અહીંયા હોય છે. તો અહીંયા છે ઇન્ટુક, બરાબર, એટલે કે ઇન્ડિયન ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ. ઇન્ટુક અને આઈટુક એ બે જે છે એ, અને બીજું છે હિન્દ મજદૂર સભા, બરાબર છે. તો એવી રીતે એ લોકો બધા એક યા બીજી રીતે મજૂર સંઘ જે છે એ આવી રીતે પોલિટિકલ પાર્ટીની સાથે જોડાયેલા હોય છે. જે મજૂર સંઘ છે એના જે બીજા કાર્યો છે આપણે જોઈએ તો મજૂર સભ્યો દ્વારા શિષ્ટ પાલનના જે કરારો છે એ, એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એઝ રિગાર્ડેડ કોડ ઓફ કન્ડક્ટ, બરાબર. ઇન્ડસ્ટ્રીની અંદર એ લોકોએ જે શિષ્ટ પાલન કરવાનું છે, યુનિફોર્મ પહેરવો, બરાબર છે, કે ટાઈમિંગને રિલેટેડ ને બધી જ વસ્તુ અંદર આવી જાય છે. પછી સંચાલનમાં સહભાગીદારી, સંચાલન મંડળની અંદર એ લોકોનું પણ જે પ્રતિનિધિત્વ કરતા હોય એ લોકો સંચાલન મંડળમાં હોય છે. પછી મજૂર દ્વારા જે તે કંપનીના શેરની ખરીદી, શેર જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. નિરક્ષરતા નિવારણના પ્રયત્નોમાં ફાળો, એ લોકોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે, સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી એ સિવાય જે સંતતિ નિયમન છે, કુટુંબ નિયોજનનો પ્રચાર કરવો, એ બધી વસ્તુ પણ અહીંયા કરવામાં આવે છે.